તો રાજ્યમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે। આ ઉપરાંત મહીસાગર, છોટા ઉદેપુર અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા અને તાપીમાં પણ યલો એલર્ટ રહેશે, સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે માત્ર ઝાપટા પડશે। વડોદરામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે। લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, પરંતુ છૂટો છવાયો વરસાદ રહેશે। ભારે વરસાદની શક્યતા નહિવત હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે છૂટો છવાયો વરસાદ છે જે કેટલાક જિલ્લાઓમાં જોવા મળી શકે છે, જેને લઈને અમદાવાદ, ગાંધીનગર સહિતના તમામ જે સામાન્યથી છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના ભાગોમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર સહિતના જે વિસ્તારો છે જ્યાં સામાન્ય વરસાદ રહી શકે, જેમાં ગાજવીજ સાથે વરસાદ પાલનપુર, મહેસાણા, હિંમતનગરમાં પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ રહે, પરંતુ છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, ડાંગ, ભરૂચ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। મહત્વનું છે કે 7 દિવસ સાર્વત્રિક વરસાદ, પરંતુ છૂટો છવાયો વરસાદ રહેશે। ભારે વરસાદની શક્યતા નહિવત કહેવામાં આવી છે। આ સાથે જ આગામી દિવસમાં વરસાદનું જોર વધે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।